નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। રૂપારેલ ગામમાંથી 800 લીટર વોશ તથા 17 લીટર દેશી દારૂ પકડી। મળતી માહિતી મુજબ આજ રોજ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અફઝલ મોહમ્મદ અબ્દુલ હલીમને હકીકત મળેલ કે રૂપારેલ અંબાવાડા ફળિયામાં રહેતા મંજુલાબેન રમણભાઈ ગોકળભાઈ તળપદાનાઓ તેઓના ઘર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બનાવેલ છે અને દેશી દારૂ વેચે છે। જે આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે બાતમી મળી આવતા તે જગ્યાએ રેડ કરતા મંજુલાબેન મળી આવતા તેઓને સાથે રાખી મકાનની બાજુમાં આવેલ પતરાના અડાળા નીચેથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવેલ તેમજ ખુલ્લી જગ્યામાં જમીનમાં ખાડો કરી પીપમાં ભરેલ રાખેલ વોશ તેમજ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ દેશી દારૂ 17 લીટર, પ્લાસ્ટિક પાઇપ, એલ્યુમિનિયમના 2 નંગ ડબ્બા, 2 નંગ લોખંડના પીપ, ગોળ મરી મસાલાથી આથેલ દારૂ ગાળવાનો તૈયાર ગરમ તથા ઠંડો વોશ કુલ મળી 800 લીટર મળી આવતા ગુનેગારને પકડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।